બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુલેઠા ગામ ખાતે આવતીકાલે 762મી મહા અશ્વદોડ યોજાવા જઈ રહી છે, જેની તૈયારીના ભાગરૂપે અહીંયા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તેને લઈને શ્રી નકરંગ યુવક મંડળ તેમજ ગ્રામજનો દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આવતીકાલે મુલેઠા ગામની ધરતી અશ્વથી હણહણાટી ગુંજી ઉઠશે। આ એ જે ધરતી છે, આજ એ જે મહાભૂમિ છે, એ આવતીકાલે અશ્વદોડથી ગુંજી ઉઠશે અને હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે અને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેને લઈને શ્રી નકરંગ યુવક મંડળના સભ્યો તેમજ ગ્રામજનો દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને કહી શકાય કે આ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। એટલે કહી શકાય આવતીકાલે 762મી મહા અશ્વદોડ યોજાવા જઈ રહી છે। એટલે કહી શકાય આપ જે પ્રમાણે દ્રશ્ય જોઈ રહ્યા છે પ્રમાણે કહી શકાય કે મુલેઠા ગામના ક્ષત્રિય રાઠોડ દરબારો પોતાની ધર્મની બહેનને આપેલો કોલ ભાઈબીજના દિવસે ચુંદડી આપવાનો કોલ 762 વર્ષથી નિભાવી રહ્યા છે। આ સાલ 762મી વર્ષ છે, જેમાં આ સાલ ખેતાણી પાર્ટીમાંથી રાઠોડ દલપતસિંહ જણાજી 72 પહેરીને આજે રાત્રે પેપડું મુકામે જશે અને પેપડું મુકામેથી તેઓ અત્યારે રાત્રે 11 વાગે પેપડું મુકામે જશે અને તેઓ ધર્મની બહેનને માનેલો જે કોલ નિભાવવામાં આવે છે, એ કોલ જે ચુંદડી ઉઠાડવાનો કોલ છે, સંપૂર્ણ જે ભાઈ અને બહેન પ્રત્યેનો જે પ્રેમ હોય છે તે સંપૂર્ણ રિવાજ મુજબ પૂર્ણ કરવામાં આવશે અને વહેલી સવારે તેઓ પરત આવશે। પરત આવ્યા બાદ સવારે 9 વાગ્યે મહા અશ્વદોડ આવતીકાલે યોજાશે, જેની ભાગરૂપે તૈયારીના ભાગરૂપે મુલેઠા ગામની ધરતીમાં આવતીકાલે 300 થી વધુ ઘોડેસવારો અને 50 થી વધુ ઊંટ સવારો આ અશ્વદોડમાં ભાગ લેશે, જેને લઈને મુલેઠા ગામના રાઠોડ પરિવાર દ્વારા અત્યારે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। દ્રશ્ય જોયા પ્રમાણે કહી શકાય કે અત્યારે સાંજના સમયે સૂરજ આથમવા જઈ રહ્યો છે અને આવતીકાલે સવારે 7 કલાકે મહા અશ્વદોડનો પ્રારંભ થશે। એટલે કહી શકાય કે જે 762મી મહા અશ્વદોડ છે તેને તૈયારીને ભાગરૂપે શ્રી નકરંગ યુવક મંડળના સભ્યો તેમજ ગ્રામજનો તમામ પ્રકારની વ્યવસ્થામાં જોડાયા છે। આપની સાથે સીધા જ કુંવરસિંહ જોડાયા છે। કુંવરસિંહ, શું કહેશો, કેવું આયોજન એકદમ સરસ છે અને આવતીકાલે બહુ પબ્લિક ભીડ રહેશે અને ઊંટ લગભગ 50 ઊંટ આવશે અને 300 આજુબાજુ ઘોડેસવાર આવશે। એ પેપડુંથી બખ્તર ધારણ કરી એ મુલેઠા ગામે પધારી છે અને આજુબાજુથી ગામમાં પબ્લિક બહુ આવશે સંજય। એટલે કહી શકાય કે આવતીકાલે 762મી મહા અશ્વદોડ યોજાવા જઈ રહી છે, તેની તૈયારીના ભાગરૂપે સમસ્ત ગ્રામજનોમાં અત્યારે એક પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે। આવું આયોજન કદાચ ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળે છે। આવું આયોજન તમારે જોવું હોય તો આવો મારા મુલેઠા ગામમાં। આ મુલેઠા ગામની આ જ ધરતી છે, આ જ મહાભૂમિ છે। આ 762મી મહા અશ્વદોડની તૈયારીના ભાગરૂપે આવતીકાલે 300 થી વધુ ઘોડેસવારો અને 50 થી વધુ ઊંટ સવારો આ મહા અશ્વદોડમાં ભાગ લે છે। હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડશે, પરંતુ કોઈનો લીલો નખ ઉકળતો નથી તેવી આ સાક્ષાત નકરંગ ભગવાનની અને નાગેશ્વરીની આ કૃપા રહેલી છે। એટલે કહી શકાય કે કોઈ પણ પ્રકારનો પોલીસ બંદોબસ્તની જરૂર પડતી નથી। અહીંયા માત્ર બંદોબસ્ત હોય તો શ્રી નકરંગ યુવક મંડળના સભ્યો દ્વારા તમામ પ્રકારનો જે બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવે છે, તમામ પ્રકારની જે કહી શકાય કે સુવિધાને લઈને તમામ પ્રકારની જે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઉભી ના થાય તેને લઈને શ્રી નકરંગ યુવક મંડળના સભ્યો તેમજ સમસ્ત ગ્રામજનો અહીંયા તાલુકાના મુલેઠા ગામ ખાતે આવતીકાલે 762મી મહા અશ્વદોડ યોજાવા છે, જેની તૈયારીના ભાગરૂપે અહીંયા ઘોડેસવારો પણ ટ્રેનિંગ લઈ રહ્યા છે। કહી શકાય કે આજે સૂરજ આથમવા જઈ રહ્યો છે અને આવતીકાલે સવારે 8 કલાકે મહા અશ્વદોડ યોજાશે, તેની તૈયારીના ભાગરૂપે તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આપની સાથે સભી મંડપ ડેકોરેશનના માલિક જોડાય છે, નરભુસિંહ, શું કહેશો, કેવું આયોજન? અમે અમારી ટીમ જોડી દીધી છે અને 100 મોડા સુધી તૈયારી કરી દે। કાલે પબ્લિક આવે એના માટે વ્યવસ્થામાં અમે જોડાઈ ગયા છે। નકરંગ યુવક મંડળના સભ્યો કેવા પ્રકારના સરસ નકરંગ યુવક મંડળના સભ્યો પણ અંદર હારામાં હારો ટાઈમ આલે છે, કામકાજી કરાવે છે અને તમામે મહેમાનોને વધારવા હાર્દિક આપણું આમંત્રણ છે। આપણી સાથે કોમેડી કિંગ કુંવરસિંહ પણ છે। કુંવરસિંહ, શું કહેશો, મુલેઠા ગામે 762મી મહા અશ્વદોડ બહુ સારી તૈયારી છે, અમારા કરી છે, બહુ સુંદર આયોજન કર્યું છે અને હજી પણ ટેન્કર ઉભો છે, ટેન્કર પાણી છંટવાનું બાકી છે અને તમામ વ્યવસ્થા અહીંયા ગોઠવાઈ જશે। કોઈ પબ્લિક જે દૂર દૂરથી અમદાવાદ સુધી આવશે પણ કોઈને તકલીફ પડે કોઈને નહીં થાય, કારણ કે એકદમ સારામાં સારી વ્યવસ્થા રાખેલી છે। કહી શકાય કે આજે રાત્રે 11 વાગે અહીંયા બખ્તર
ધારણ કરીને પેપડું મુકામે જશે અને તેઓ જે ભાઈ અને બહેન વચ્ચેનો જે પવિત્ર પ્રેમ એટલે કે ભાઈ બીજના દિવસે જે મહા અસોદ યોજાઈ રહી છે, જે ભાઈ અને બહેનનો જે પ્રેમ છે કઈ રીતે અમર હોઈ શકે છે, તમારે જો એવા દ્રશ્ય જોવા તો મુંડેરા ગામ ખાતે આવવું પડે અને જે ચોથબાને જે ચુંદડી ઉડાડવાનો કોલ છે એ સાક્ષાત રૂપે જે રાઠોડ દરબાર સમાજ દ્વારા મુંડેરા ગામના રાઠોડ દરબાર સમાજ દ્વારા અહીંયા નિભાવવામાં આવે છે અને આવતીકાલે મહા અશ્વદોડ યોજાશે. 762મી આ મહા અશ્વદોડ છે, જેમાં 300 થી વધુ ઘોડે સવારો અને 50 થી વધુ ઊંટ સવારો મહા અશ્વદોડમાં ભાગ લે છે, જેને લઈને શ્રી નકળંગ યુવક મંડળના સભ્યો અને સમસ્ત ગ્રામજનો દ્વારા આ મહા અશ્વદોડનું આયોજન કરવામાં આવ્યું છે અને આવતીકાલે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉપડી પડશે, પરંતુ કોઈનો લીલો નખ નહીં ઉખડે તેવી નકળંગ ભગવાનની અહીંયા સાક્ષાત પરચો રહેલો જોવા મળી રહ્યો છે. આ જે આ દ્રશ્યો જોઈ રહ્યા પ્રમાણે કહી શકાય એ જ આ ભૂમિ છે, આ એ જ ધરતી છે. આવતીકાલે 300 થી વધુ ઘોડે સવારો અને 50 થી વધુ ઊંટ સવારો મહા અશ્વદોડમાં ભાગ લે છે અને હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉપડી પડશે. બનાસકાંઠા નહીં પરંતુ અમદાવાદ, સુરત હોય, કચ્છ હોય કે પાટણ હોય, કોઈ જગ્યાએ દૂર દૂરથી હજારોની સંખ્યામાં અશ્વદોડ નિહાળવા માટે લોકો આવતીકાલે મુંડેરા ગામની ધરતીમાં ઉમટી પડશે. જે પ્રમાણે દ્રશ્ય જોઈ રહ્યા છે પ્રમાણે કહી શકાય કે શ્રી નકળંગ યુવક મંડળના સભ્યો તેમજ ગામના યુવાનો અને તમામ ગ્રામજનો દ્વારા આવતીકાલે જે 762મી મહા અશ્વદોડ યોજાઈ રહી છે તેની તૈયારીના ભાગરૂપે ટેન્કર દ્વારા પણ પાણી છાંટવામાં આવી રહ્યું છે અને આવતીકાલે ઘોડે સવારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન રહે તેને લઈને આયોજન કરવામાં આવ્યું છે. જે સામે દ્રશ્ય જોઈ રહ્યા પ્રમાણે કહી શકાય કે મંડળના સભ્યો દ્વારા ધજાઓ પણ લગાવવામાં આવી રહી છે અને આવતીકાલે મુંડેરા ગામ ખાતે એક અદ્ભુત રંગ જામી જશે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે જે આવું આયોજન કદાચ તમારે જોવું હોય તો મુંડેરા ગામ ખાતે આવવું પડે છે. આવું આયોજન કોઈ ગુજરાતના ગામડામાં જોવા નહીં મળતું. આવું આયોજન માત્ર ને માત્ર મુંડેરા ગામ ખાતે જોવા મળે છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા પ્રમાણે ફરીથી તમને હું દ્રશ્ય બતાવું. જે પાર્ટી છે, પાર્ટીમાં જે આવતીકાલે મહા અશ્વદોડ યોજાશે તેમાં પાણી છાંટવામાં આવી રહ્યું છે અને તમામ પ્રકારની અહીંયા મંડળના સભ્યો તેમજ ગ્રામના યુવાનો અને ગ્રામજનો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે અને આવતીકાલે મહા અશ્વદોડ યોજાવા જઈ રહી છે. તેને લઈને આવું તમારે કદાચ આયોજન જોવું હોય ને તો મુંડેરા ગામ ખાતે આવવું પડે. આવું આયોજન ગુજરાતના કોઈ પણ ગામડામાં થતું નથી હોતું. આવું આયોજન માત્ર ને માત્ર મુંડેરા ગામ ખાતે જ થાય છે. આ 762મી મહા અશ્વદોડ આવતીકાલે યોજાવા જઈ રહી છે. આજે કહી શકાય કે નકળંગ યુવક મંડળના સભ્યો અને ગામના યુવાનો અને ગ્રામજનો દ્વારા આ મહેનતમાં લાગી ગયા છે અને આવતીકાલે કોઈ પણ પ્રકારની અશ્વદોડમાં કચાશ ન રહી જાય તેને લઈને આયોજન કરવામાં આવી રહ્યું છે. એટલે કહી શકાય કે કોઈ પણ પ્રકારની જે અશ્વદોડ યોજાય છે તેમાં અગવડ ઉભી ના થાય તેને લઈને આ મહા આયોજન કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે આ જે આપણે દ્રશ્ય જોઈ રહ્યા છે પ્રમાણે કહી શકાય કે આવતીકાલે મહા અશ્વદોડ યોજાય છે તેને લઈને આ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને 300 થી વધુ ઘોડે સવારો અને 50 થી વધુ ઊંટ સવારો મહા અશ્વદોડમાં ભાગ લે છે. આજે રાત્રે 11 વાગે જે બખ્તર ધારણ કરનાર દલપતસિંહ જણાજી રાઠોડ છે તેઓ બખ્તર પહેરીને રાત્રે 11 વાગે જે પેપડું મુકામે જશે. એટલે કહી શકાય કે પેપડું મુકામે પોતાના ઘરેથી પેપડું મુકામે જશે. ભાઈ અને બહેન વચ્ચેના જે પવિત્ર પ્રેમના પર્વ એટલે કે ભાઈ બીજના દિવસે મહા અશ્વદોડ યોજાશે. એટલે કે આજે રાત્રે 11 વાગે તેઓ બખ્તર ધારણ કરીને જે ચોથબાને જે કોલ નિભાવવાનો છે તે આજે રાત્રે કોલ નિભાવવા તેઓ જશે અને વહેલી સવારે તેઓ ત્યાં પહોંચી જશે અને વહેલી સવારે પહોંચ્યા બાદ તેઓ પરત જ મુંડેરા ગામે 8 વાગે પરત આવશે અને આવીને મહા અશ્વદોડ યોજાશે અને હજારોની સંખ્યામાં માનવ મહેરા